જો ઉદાહરણ નંબર 7 માં તમને આવું કહેવામાં આવે છે બેટા આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। જો બેટા આપણે ચેક કરી દઈએ, મને એવું કહેવામાં આવે છે કે આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણનો યુગ્મ ઉકેલ મેળવો। જો હું સમીકરણ લખી દઉં છું, ઉદાહરણ નંબર 7 બરાબર, એમાં આપેલું છે 7x 15y 2। આને હું નંબર 1 આપી દઈશ પહેલા સમીકરણ, અને બીજું સમીકરણ મને આપેલું છે બેટા x 2y 3। આને આપણે નંબર કયો આપી દઈશું બેટા 2। જો બધા ધ્યાન આપી, હજુ કોકનો અવાજ આવે છે બેટા ફરીથી કહી દઉં છું કે હજુ કોઈને મ્યુટ ઓફ કરવાનું બાકી છે, મહેરબાની કરીને વારંવાર આ સૂચના આપવું એ સારું ના કહેવાય। જો બેટા અહીંયા તમને બે સમીકરણ આપે, બધાનું ધ્યાન હવે અહીંયા જોઈએ બરાબર। બે સમીકરણ આપે છે, પહેલું સમીકરણ છે યાદ રાખજો 7x 15y 2। મેં એને નંબર 1 આપી દીધું, અને બીજું સમીકરણ છે બેટા x 2y 3 છે। હવે જો મેં પહેલા કીધું આદેશની રીતમાં તમારે નક્કી કરવાનું બેટા કે આ બંને સમીકરણમાં કોનો x અથવા કોનો y નાનો છે। તો બીજા સમીકરણમાં ચેક કરો, એનો x નાનો છે, સૌથી x નાનો કોનો છે? બીજા સમીકરણમાં દેખો 1x છે, તો 1x એ કેવો થાય બેટા? સૌથી નાનો થાય, કારણ કે દેખો આનો 7x થાય, આનો 15y થાય, આ 1x થાય અને 2y થાય, તો આ બધામાં કોનો સહગુણક નાનો છે બેટા? હને બીજા સમીકરણના x નો સહગુણક નાનો છે, તો આપણે એમાંથી કરતા બનાવવાનો છે। શું બનાવવાનો છે બેટા? કરતા। કેવી રીતે કરતા બનાવવાનો શીખવાડું। જો ફરીથી કહું છું બેટા, આ વિડિયો આજે આ લેક્ચર પૂરો થાય એટલે હું હમણાં વિડિયો મોકલીશ, એટલે ફરીથી બધા વ્યવસ્થિત એને દેખશે, ફરીથી નોટ પેન પેન્સિલ લઈને એને વ્યવસ્થિત ગણશે બરાબર બેટા। કારણ મેથેમેટિક્સ છે, મેથેમેટિક્સમાં જબરજસ્ત આપણે પ્રેક્ટિસ કરવાની છે, અને અત્યારે સ્કૂલ પણ ચાલુ નથી એટલે આપણે બધાએ ડબલ મહેનત કરવાની, એટલે આપણું મેથ્સ છે ને વેકેશનમાં મેક્સિમમ ક્લિયર કરી દેવાનું બેટા, એટલે તમને શું થાય, તકલીફ ના પડે। પડી ખબર બેટા? એટલે આપણે વધારેમાં વધારે પ્રેક્ટિસ મેથેમેટિક્સની કરીશું વેકેશનમાં બરાબર। તો હવે ધ્યાન આપો, જો હવે મારે આમાંથી આદેશ બનાવવાનો, જો બેટા આપણે સમીકરણ 2 માંથી કેમ આદેશ બનાવે ફરીથી કહું છું બેટા, જે લોકો લેટ જોઈન થયા હોય એના માટે કે બેટા પહેલું આપણે યાદ રાખવાનું, તમને બે સમીકરણ આપેલા હોય એ બે સમીકરણમાંથી જેના x અથવા y નો સહગુણક નાનો હોય એમાંથી આદેશ બનાવો। કાં તો x નો સહગુણક નાનો હોય, કાં તો y નો, આપણે કોઈ પણ એક જ લેવાનું છે। એટલે જો હું આ સમીકરણ 2 માંથી આદેશ બનાવીશ, એટલે શું લખીશું ધ્યાન આપજો અહીંયા બધા, કે સમીકરણ 2 પરથી, તો પહેલા તમારે સમીકરણ 2 લખી દેવાનું, એટલે મારું સમીકરણ 2 છે બેટા x 2y 3। હવે તમારે શું કરવાનું છે, આમાંથી x ને કરતા બનાવવાનું, તો પેલા x ને કરતા બનાવવાનું હોય તો આપણને ખબર પડે y ને આ બાર લઈ જવું પડે બેટા, તો ચલો +2y ને પેલ બાદ લઈ જઈએ તો શું થઈ જાય બેટા? -2y થશે। આપણને આવડે મેથેમેટિક્સ ના નિયમો આવડે, તો therefore શું થશે બેટા? x 3 - 2y। તો બેટા દેખો હવે આ x આદેશ થઈ ગયો કે ભાઈ તમારી x ની કિંમત કેટલી થઈ ગઈ? તો 3 - 2y। કઈ થઈ ગઈ બેટા? 3 - 2y। આને તમારે નંબર આપી દેવાનો બેટા 3। કયો નંબર આપી દેવાનો? 3। એટલે જો શું કરવાનું, ફરીથી કહી દઉં બેટા, પહેલા તમને બે સમીકરણો આપેલા હશે, હું આજે ઢગલાબંધ દાખલા ગણાવીશ, ઢગલાબંધ તમે થાકી જશો એટલા બેટા, જૂની ચોપડીના પણ દાખલા ગણાવીશ, મારી પાસે બે પ્રેક્ટિસ વર્ક છે એના પણ દાખલા બધા ગણાવીશ બેટા બરાબર, અને કેટલાક હું તમને અહીંયા હોમવર્કમાં પણ આપીશ બેટા બરાબર। એટલે આપણે પ્રેક્ટિસ કરવાની છે, છતાં પણ નહીં આવડે ફરીથી શીખવાડીશું બેટા। તો પહેલા શું કરવાનું, બે સમીકરણ આપેલા હોય એમાંથી તમને જે ફાવે, એવું નથી હું કહું છું એમ કરો બેટા, તમને જે ફાવે એ સમીકરણમાંથી પહેલા આદેશ બનાવો, પણ જેમાંથી આદેશ બનાવો એ પહેલા લખવું પડે। જો અહીંયા મેં સમીકરણ 2 માંથી આદેશ બનાવ્યો તો મેં શું લખ્યું? સમીકરણ 2 પરથી। તો પહેલા આખું સમીકરણ 2 લખી દેવાનું, એમાંથી કાં તો x ને કરતા બનાવવાનો, કાં તો કોને કરતા બનાવવાનો બેટા? y ને। તો મેં કોને કરતા બનાવ્યો બેટા? x ને, તો મારે y આ બાર લઈ જવા પડે, તો +y પેલ બાદ જાય તો શું થશે બેટા? -y થશે। તો મને x બરાબર કિંમત મળી ગઈ। જો હવે યાદ રાખજો, હવે જે હું આ સેન્ટેન્સ બોલું છું એને મગજમાં ભરી રાખજો, જે સમીકરણમાંથી આદેશ બનાવ્યો હોય એ સમીકરણમાં એની કિંમત ના મુકાય।
તો એનો મતલબ આપણે સમીકરણ 2 માંથી આદેશ બનાવ્યો તો આની કિંમત હંમેશા સમીકરણ 1 માં મૂકવાની. શું કરવાનું ખબર પડી ગઈ બેટા કે જે સમીકરણમાંથી તમે આદેશ બનાવ્યો એ સમીકરણમાં એની કિંમત મુકાય નહીં. તમારે એના કરતા ઓપોઝિટ, એટલે જો અહીંયા હું લખીશ એટલે ખબર પડશે કે આ સમીકરણ 3 આવ્યું, આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. કેમ મેં 1 માં મૂકી? કારણ કે આપણે આ સમીકરણ 3 કયા સમીકરણમાંથી લાયા હતા? 2 માંથી. કયામાંથી લાયા હતા? 2 માં. તો 2 માં એની કિંમત મુકાય નહીં. તમારે શામાં મૂકવી પડે બેટા? 1 માં. શામાં મૂકવી પડે બેટા? 1 માં. તો હવે શું કરવાનું? તમારે સમીકરણ 1 લખી દેવાનું. 7x - 15y = 2. શું લખી દીધું બેટા? 7x - 15y તો હવે જ્યાં તમને x દેખાય આ સમીકરણમાં ત્યાં તમારે આખું શું લખવાનું બેટા? જો x દેખાય ત્યાં આખું શું લખવાનું બેટા? 3 - 2y. એટલે આવું થશે બેટા. આ 7m ના આ x ની જગ્યાએ આવી જાય બેટા 3 - 2y - 15y = 2. પડી ખબર? હવે ચલો ગુણાકાર આવડે? 7 × 3 એટલે 7 તરી કેટલા થશે બેટા? 21 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 7 દુ કેટલા થશે બેટા? 14y માઈનસ 15y બરાબર 2. જો આ ક્યાંથી લાવ્યો ફરીથી શીખવાડી દો. બધાનું ધ્યાન. જો અહીંયા ધ્યાન ચૂક્યા તો દાખલો કશું નહીં આવડે. એ ફાઇનલ છે બેટા. જો અહીંયા શું કર્યું મેં પહેલા દેખો 7 × 3 એટલે 7 તરી કેટલા થાય બેટા? 21 પ્લસ માઈનસ શું થશે બેટા? માઈનસ પછી આવશે 7 દુ કેટલા થશે બેટા? 14. તો 7 દુ 14 અને 15y એમના એમ અને 2 એમના એમ. હવે તમારે શું કરવાનું છે? જો આમાં જેટલા y ને પડી રાખવાના. કોને પડી રાખવાના બેટા? y ને. તો y ને પડી રાખવું તો શું થશે બેટા? બોલો. બંનેના નિશાન કેવા? સમાન. આપણે ભણીને આવ્યા નિશાન સમાન હોય તો હંમેશા શું થશે બેટા? સરવાળો. એટલે 14y અને 15y એનો સરવાળો કરું તો શું આવશે બેટા? 29y. હવે આ 2 એમના એમ. હવે હું શું કરીશ? આ 21 ને પેલી બાજુ લઈશ એટલે 21 આ બાજુ હોય બરાબર ને બીજી બાજુ જાય તો 21 ના શું થઈ જશે બેટા? -21 થઈ જશે. હવે સાદુરૂપ આપે જો બેટા -29y બરાબર 2 માંથી 21 જાય તો માઈનસ શું આવશે બેટા? 19 આવશે. તો બંને બાજુ માઈનસ માઈનસ શું થશે બેટા? પ્લસ. તો એનો મતલબ 29y બરાબર 19. તો therefore y બરાબર 19 ભાગ્યા શું થશે બેટા? 29. જો આ પહેલી y ની કિંમત તમને મળી ગઈ બેટા. હું ફરીથી શીખવાડું છું, ફરી ધ્યાન આપો. કેટલા લોકોનું ધ્યાન નથી કારણ મને તો અહીંયાથી હું દેખું એટલે મને આંખ ઉપરથી ખબર પડી જાય બેટા કે તમે શું દેખી રહ્યા છો. પછી નહીં આવડે. મેથેમેટિક્સ વસ્તુ એવી છે. ફરીથી બેટા જો કે મને 2 સમીકરણ આપેલા છે. 2 સમીકરણમાં જેની x અથવા y ની કિંમત નાની હોય એમાંથી પહેલા કરતા બનાવો. એવું નથી બેટા જો તમે આમાંથી પણ કરતા બનાવશો તો પણ ચાલશે, પણ એ તમારું સમીકરણ છેદવાળું આવશે અને છેદવાળું આવશે ને બેટા તો કિંમત મૂકવી ભારે પડશે બેટા. તો એટલા માટે છેદ ના આવે એટલે આવું સામાન્ય સમીકરણ લેવાનું. મેં આ સમીકરણ લીધું સમીકરણ 2. તો સમીકરણ 2 માં પહેલા મેં શું લીધું? x + 2y = 3 જે આપ્યું તે લઈ લીધું બેટા. એમાંથી મારે x ને કરતા બનાવવો હોય તો +2y પહેલા જાય તો શું થઈ જાય બેટા? -2y થાય. તો મારી x ની કિંમત કઈ આવી ગઈ બેટા? બોલો 3 - 2y. આને નંબર તમારે હંમેશા 3 આપવાનો. આ સમીકરણ 3 જે સમીકરણમાંથી તમે મેળવ્યું હોય એમાં કિંમત મૂકવાની નહીં. આપણે શામાંથી મેળવ્યું હતું બેટા? 2 માંથી. તો એની કિંમત હંમેશા શામાં મૂકવાની બેટા? 1 માં મૂકવાની. શામાં મૂકવાની? 1 માં. એટલે જો મેં 1 માં કિંમત મૂકી દીધી બેટા. તો પહેલા તમારે સમીકરણ 1 લખવું પડે અને આ બધી વાક્યરચના લખવાની. જો લખ્યું છે બેટા સમીકરણ 2 પરથી, પછી અહીંયા પણ મેં લખ્યું છે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો પહેલા તમારે સમીકરણ 1 લખવાનું, પછી એમાં જ્યાં x દેખાય છે ત્યાં મેં શું લખ્યું બેટા? 3 - 2y. પછી સાદુરૂપ આપ્યું તો મને y ની કિંમત મળી ગઈ. હવે આ y ની કિંમત મૂકી અને તમારે x શોધવો હોય તો સમીકરણ 3 જેમાં જેનો આદેશ બનાવ્યો છે એ આદેશમાં ડાયરેક્ટ મૂકી દેવાનું. એટલે અહીંયા જે કિંમત મળે હંમેશા સમીકરણ 3 માં જ મૂકવાની. શામાં મૂકવાની બેટા? સમીકરણ 3 માં જ મૂકવાની. એટલે જો હું લખી દઈશ અહીંયા આવું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. એટલે જો મારું સમીકરણ 3 કયું છે બેટા? x બરાબર 3 - 2y. તો therefore x બરાબર 3 - 2. y ની જગ્યાએ શું આવશે બેટા? 19 ભાગ્યા 29. કેટલા હશે બેટા? 19 ભાગ્યા 29. પણ જો હવે ધ્યાન આપજો બેટા. હવે બધાને ધ્યાન આપજો. હા બધા કે હવે જે હું સમજાવું છું એ ખાસ દેખી લેશું બેટા.
કે હવે મારે શું સાદુરૂપ આપવાનું છે? જો કે અહીંયા આ 29 પહેલા આની સાથે ઉડે તો ઉડાડવાના, પણ આપણે ખબર 2 અને 29 કદી પણ ઉડશે નહીં, તો મારે આનો લસા લેવો પડે. કેટલો લસા હશે બેટા? 29. એટલે જો હું 29 લસા લઈ લઈશ, તો આ 29 પહેલા 3 સાથે મારે શું કરવા પડે બેટા? ગુણવા પડે. આ તો મેથેમેટિક્સ ના નિયમો આપણે 8માંથી ભણીને આવ્યા છીએ, એટલે આ બધું તો આવડવું જ જોઈએ બેટા. તો ચલો 29 ગુણ્યા 3 કરું તો આપણે આવડે 9 તરી 27 થશે, 2 હશે, 3 દુ 6 અને 2 8, 87 થશે. થશે 29 ગુણ્યા 3 કરું એટલે 9 તરી 27, 2 3 દુ 6 અને 2 8. જો મેં શું કર્યું બેટા? આ 29 લસા લીધો, એટલે જેના છેદમાં 29 ના હોય એનો 29 વડે શું કરવા પડે બેટા? ગુણવા પડે. બરાબર. જો તો આપણે ગુણ્યા, હવે આને અહીંયા ગુણ દેવાય એટલે 19 ગુણ્યા 2 એટલે 19 ગુણ્યા 2 કેટલા થશે બેટા? 38. કેટલા થશે બેટા? 38. હવે આપણે 87 માંથી 38 શું કરીશું બેટા? બાદ કરીશું. ચલો બધાને આવડે 87 માંથી 38 બાદ કરું તો કેટલા થશે બેટા? બોલો. 7 માંથી 8 જાય નહીં, તો દસકો આપણે અહીંયાથી લઈએ તો અહીંયા 7 આવશે અને અહીંયા કેટલા થઈ જશે બેટા? 17. તો 17 માંથી 8 જશે તો કેટલા આવશે બેટા? 9. અને 7 માંથી 3 જશે તો 4, કેટલા આવશે? 29. તો જો મને x ની પણ કિંમત મળી ગઈ 49 ભાગ્યા 29. અને આવી બે કિંમતો આવે એને હંમેશા આપણે બોક્સમાં પૂરી દેવાની. તો આ રીતે તમે દાખલો ગણો. કહેવાય હું ફરીથી કહું છું કે આ પહેલી એક વખત ગણાવતું ના આવડે બેટા, કારણ કે આ બધા દાખલા એવા છે, આ નવી રીતો છે, તમારા માટે બિલકુલ નવું છે બેટા. એટલે હું અહીંયા 2-3 દાખલા ગણાવીશ ત્યારે તમને 50% ખબર પડશે બેટા. પણ પહેલી આ રીત ખબર પડવી જોઈએ. જો રીતમાં શું યાદ રાખ્યું બેટા? ફરીથી કહી દઉં છું કે તમને 2 સમીકરણો આપેલા હશે, 2 સમીકરણોમાંથી તમારે શું કામ કરવાનું છે? ફરીથી કહી દઉં, જેમાં x અથવા y નાનો હોય એ સમીકરણમાંથી કરતા બનાવો. એનો મતલબ કાં તો x ને કરતા બનાવો કાં તો y ને કરતા. જે સમીકરણમાંથી તમે કરતા બનાવો છો એના કરતા બીજા સમીકરણમાં એની શું મૂકવાની બેટા? કિંમત મૂકવાની. અને એમાંથી તમને પહેલી એક જવાબ મળી જાય, કાં તો x મળશે. જો તમે અહીંયા x ને કરતા બનાવશો તો તમને જવાબ y મળશે, અને y ને કરતા બનાવશો તો જવાબ કયો મળશે બેટા? x. અને આ જે જવાબ આવે ને હંમેશા સમીકરણ 3 માં જ મૂકવાનો, બીજા સમીકરણમાં મૂકવાનો નહીં. એટલે તમને જો y મળી ગયો હશે તો x મળશે, અને x મળી ગયો હશે તો શું મળશે બેટા? y મળશે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 3. જો હવે બેટા બધા ઉદાહરણ નંબર 4 કાઢશે. ચલો બધા જ ઉદાહરણ નંબર 4 કાઢશે એટલે આપણને ખબર પડે. જો ઉદાહરણ નંબર 4 માં શું કીધું છે બધા ચેક કરીશું બેટા. એટલે ઉદાહરણ નંબર 8, સોરી ઉદાહરણ નંબર 7 છે એટલે ઉદાહરણ નંબર 8. જો ઉદાહરણ નંબર 8 માં આવું લખેલું છે, પેજ નંબર 43, હું પેજ નંબર સાથે બોલું છું બેટા, પેજ નંબર 43 આવું લખ્યું. બરાબર. તો જો બેટા યાદ રાખો ઉદાહરણ નંબર 8 માં એવું લખ્યું છે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 1 ને આદેશની રીતે ઉકેલો. લખેલું છે બેટા ઉદાહરણ નંબર 8 માં. મળી રકમ બેટા બધાને? તો જો આપણે હવે સ્વાધ્યાય 3.1 માં જતા રહીએ તો સ્વાધ્યાય 3.1 એટલે પેજ નંબર 37 કાઢો. પેજ નંબર 37. હું પેજ નંબર બોલતો એટલા માટે જઉં છું બધાને ખબર પડે. પેજ નંબર મળ્યો બેટા 37 મળી ગયો. જો હવે હું દાખલો ભણું છું, બધા ચેક કરજો. જો જે કાલે બધી વસ્તુ કીધી બધી વસ્તુ અહીંયા આવશે. હા હજુ કહું છું બેટા ફટાફટ ધ્યાન રાખીશું. તો આ બધા દાખલા એવા એટલા સરળ છે કે જેની કોઈ મર્યાદા નહીં, રોકડિયા માર્ક છે બેટા બધા. અને આલેખની રીત ગણવી હોય તો પણ તમારે આદેશ તો લેવો જ પડશે. એટલે જો ઉદાહરણ નંબર આપણે ગણીએ છીએ બેટા 8, પણ ઉદાહરણ નંબર 8 માં એને એવું કીધું કે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 1 ને આપણે ગણતરીમાં લેવાનો છે. તો જો એને આપેલું છે. હવે જો કાલના સેન્ટેન્સ બધા યાદ હશે એને આ બધું આવડશે. જો એને શું કીધું છે બેટા? આફતાબ તેની દીકરીને કહે છે. એટલે આફતાબ છે એના દીકરીને કહે છે. શું કહે છે બેટા? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો અહીંયા પહેલું તમારે દેખો બેટા ધારવાનું હોય. તો પહેલા અહીંયા દેખી લેવાનું 2 પર્સન છે. કેટલા પર્સન છે બેટા? 2. કયા કયા છે? આફતાબ અને આફતાબની દીકરી. 2 છે બેટા. કયા 2 પર્સન છે? આફતાબ અને આફતાબની દીકરી. તો આપણે શું ધારવાનું? જો આવું ધારવાનું, ધારો કે. જો બેટા અહીંયા મેં ધારો કે લખ્યું છે, રની જગ્યાએ વ નહીં વાંચવાનું, નકર સવારે જે ટેવ છે ને બધાને યાદ આવી જાય. ધારો કે લખેલું છે, ફરીથી કહી દો બેટા. બરાબર. તો ધારો કે આપણે લખીશું બેટા આફતાબની હાલની ઉંમર બરાબર હું x
x વર્ષ લખી. જો બેટા જ્યારે ઉંમરની વાત આવે ત્યારે x ની પાછળ કમ્પલસરી એકમ વર્ષ લખવાનું. ફરી કહી દઉં કે જ્યાં ઉંમરની વાત આવે ત્યાં હંમેશા x ધારીશું તો એની પાછળ શું લખીશું બેટા? વર્ષ. કારણ કે ઉંમર હંમેશા વર્ષમાં જ મપાય બેટા, હે ને? પછી કોઈ રૂપિયા નહીં લખી કે આફતાબની હાલની ઉંમર બરાબર x રૂપિયા. બરાબર મનીષા બેટા? એટલે આપણે શું લખવાનું? ઉંમર આવે ત્યાં હંમેશા શું આવશે બેટા? વર્ષ આવશે. હા, નકા મારવાડી લોકો પૈસા ગણવાની ટેવ હોય ને એટલે x રૂપિયા લખાઈ જાય ભૂલમાં, હા ને? એટલે કહું છું બેટા. એટલે જો બેટા ધારો કે આફતાબની હાલની ઉંમર બરાબર x વર્ષ અને બીજું આવશે અને તેની દીકરીની હાલની ઉંમર બરાબર y વર્ષ. પહેલા આપણે આવું કરવાનું. જો જેટલા કૂટ પ્રશ્નો હશે બેટા એ કૂટ પ્રશ્નોમાં પહેલા તમારે ધારતા આવડવું જોઈએ. જો જેને ધારતા આવડે એ જ દાખલો ગણી શકે. જો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેને દુનિયામાં આવતા પહેલા પેલું આવડતું તો એ જીવી શકે, અને અહીંયા કૂટ પ્રશ્નોમાં જેને ધારતા આવડે એ દાખલો ગણી શકે. બરાબર? આ બંને કોમ્બાઈન છે એટલે આ બંને વસ્તુ ખબર પડવી જોઈએ. કેટલાકને ખબર જ નહીં પડે સાહેબ શું બોલી ગયા. બરાબર? હા, અગત્યની વસ્તુ છે. તો ચલો ધારતા આવડી ગયું બેટા. જો હવે અહીંયા તમને બે શરત આપી હશે. કેટલી શરત આપી હશે બેટા? બે. જેમાંથી બે સમીકરણ બનશે. જો સમીકરણ બનાવશું અને એને આપણે યાદ કરીશું. મેં પહેલી શરૂઆત કરી હતી કે બેટા ધારવા માટે આટલા શબ્દોને આપણે પકડી પાડવાના. યાદ છે? પહેલા હોય તો શું કરવાની બેટા? બાદ બાકી. અને પછી હોય તો આપણે શું કરવાનો બેટા? સરવાળો. યાદ આવ્યું કે ના આવ્યું? પહેલા હોય તો શું કરવાની બેટા? બાદ બાકી. અને પછી હોય તો શું કરવાનો? સરવાળો. જેને આપણે અહીંયા લાગુ પાડીશું. જો રકમ વાંચો બધા. જો રકમ આવું લખી જો દેખો 7 વર્ષ પહેલા શબ્દ આવી ગયો. શું શબ્દ આવ્યો બેટા? પહેલા. તો આપણે શું કરવું પડશે? બાદ બાકી કરીશું. એટલે જો લખાણ પટ્ટી આવી કરવાનું. પહેલું સમીકરણ બનાવવાનું છે એટલે આપણે લખી જોઈએ પ્રથમ શરત મુજબ. શું લખીશું અહીંયા બેટા? પ્રથમ શરત મુજબ. તો પ્રથમ શરત મુજબ શું થશે? જો આ બંનેની 7 વર્ષ પહેલાની ઉંમરની મારે વાત કરવી છે. કેટલા ઉંમર પહેલાની વાત કરવી છે બેટા? 7 વર્ષ પહેલા. તો મેં એક્ઝામ્પલ આપી દીધું. ચલો મારી હાલની ઉંમર છે, હું તમને એવું કહું 7 વર્ષ પહેલા મારી કેટલી હશે? તો હાલની 40 હોય તો 7 વર્ષ પહેલા કેટલી હોય બેટા? બોલો. 7 બાદ કરવા પડે કે ના કરવા પડે? તો 40 માંથી 7 જાય તો કેટલા આવે બેટા? 33 આવે કે ના આવે? આવે ને? ડન. તો અહીંયા શું થશે? એની હાલની ઉંમર કેટલી છે? x. આફતાબની x છે અને દીકરીની કેટલી છે બેટા? y. તો એમાંથી 7 બાદ કરી નાખો. તો જો કેવું કરવાનું બધા ધ્યાન આપીશું. અહીંયા શોર્ટ સ્કીમ શીખવાડું છું. જો બંનેમાંથી પહેલા 7 ઉડાડી દેવાના. x -7 અને y -7. ચલો માઇનસ કેમ કર્યું ખબર પડી ગઈ બેટા? આપણે શું કરીએ છીએ? 7 વર્ષ પહેલાની વાત કરીએ છીએ. અને મેં તમને કીધું જ્યાં પહેલા આવે ત્યાં હંમેશા શું આવશે બેટા? બાદ બાકી. એટલે જો એને કીધું 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હોય. જો હંમેશા યાદ રાખવાનું. આ દુનિયાનો નિયમ છે અને થોડું કોમન સેન્સ સાબુ વાપરવાનો બેટા. કે 7 વર્ષ પહેલા હોય કે 7 વર્ષ પછી હોય, કોની ઉંમર મોટી હોય કોની નાની હોય બેટા? હંમેશા પિતાની મોટી જ રહેવાની અને દીકરીની શું થવાની બેટા? નાની જ થવાની. હંમેશ માટે. કદી એવું બને કે પિતા કરતા દીકરી મોટી થઈ જાય? પિતા 5 વર્ષના હોય અને દીકરી 25 વર્ષની હોય? શક્ય ખરું બેટા? નોટ પોસિબલ. હા, એટલે શક્ય નથી. તો હંમેશા એને કહેવાનું કે આ બંનેમાં મોટું કોણ હશે? પિતા મોટા હોય અને દીકરી કેવી હોય? નાની હોય. જો હવે યાદ કરો 5 લાખ રૂપિયા મારે લેવાના બાકી છે. આગળ એક શોર્ટ સ્કીમો આપી હતી 5, એના 5 લાખ. અહીંયા એક નવી શોર્ટ સ્કીમ આપું છું એના બીજા 1 લાખ, એટલે 6 લાખ થશે. ધ્યાન આપજો. શોર્ટ સ્કીમ યાદ રાખો બેટા. હંમેશા યાદ રાખવાનું નાનાને ગુણો અથવા મોટાને ભાગો. મગજમાં ક્લિયર કરો. ચલો શું યાદ રાખવાનું? નાનાને ગુણો અથવા મોટાને ભાગો. શું યાદ રાખવાનું? નાનાને ગુણો અથવા મોટાને ભાગો. ચલો આ બંનેમાં નાનું કોણ? તો આપણે ખબર આ દીકરી કેવી થશે? નાની થશે કે નહીં થાય બેટા? થશે. દીકરી નાની અને પિતા કેવા થશે? મોટા. કેટલા ગુણવાના? તો આપેલું છે જો દેખો 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતે તારી ઉંમર કરતા કેટલા ગણી હતી? 7 ગણી. કોની 7 ગણી હતી? તો આફતાબની. તો એના પિતાની 7 ગણી હોય તો દીકરીની 7 ગણી ઓછી થાય કે ન થાય બેટા? તો આપણે બંનેને સરખા કરવા હોય તો શું કરવા પડે? આપણે દીકરીને બેટા જો 7 વડે ગુણી દઈએ તો બંનેની ઉંમર સમાન થઈ જાય કે ના થઈ જાય? જો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, જો કોઈને ના ખબર પડે તો સપોઝ માની લો કે મારી ઉંમર 49 વર્ષ છે. માની લો કે મારી ઉંમર 49 વર્ષ.
હું એવું કહું મારી દીકરી મનીષા અને મનીષાની ઉંમર 7 વર્ષ છે. ફરીથી કહી દઉં મનીષાની ઉંમર કેટલી છે બેટા 7 વર્ષ. તો આપણે શું કરીએ, હું કહી દઉં મારી અને મનીષાની ઉંમરને મારે સમાન કરવી છે. તો આપણી પાસે બે ઓપ્શન છે. કયા બે ઓપ્શન? કાં તો મનીષાને મારે 7 વડે ગુણવા પડે, કાં તો મને શું કરવા પડે બેટા 7 વડે ભાગવા પડે. થાય કે ન થાય? કે જો 49 ને 7 વડે ભાગો તો 7 થઈ જાય, કાં તો મનીષાને 7 વડે ગુણો તો 7 ગુણ્યા 7 49 થઈ જાય કે ના થઈ જાય બેટા? તો આપણે એ જ કર્યું કે જો આ માની લો જયેશ પટેલ અને આ હતી મનીષા બેટા. તો શું થઈ જાય કે આ જયેશ પટેલની ઉંમર 7 ગણી હતી. કોના કરતા? મનીષા કરતા. તો મારે બંનેની સરખી કરવી હોય તો કાં તો મનીષાને 7 વડે ગુણવા પડે, કાં તો જયેશ પટેલને 7 વડે શું કરવા પડે બેટા? ભાગવા પડે. બોલો હવે ખબર પડી ગઈ બધાને? કાઉ ક્યાંથી લાવ? ફરીથી કહું, હું જે પણ કહીશ એ ટોટલ એક્ઝામ્પલ આપીને કહીશ એટલે તમને બિલકુલ નેટ એન્ડ ક્લિયર થાય. એટલે તમારે હંમેશા યાદ રાખવાનું, જ્યારે પિતા પુત્રનો દાખલો હોય, પિતા દીકરીનો દાખલો હોય એટલે ગુણવાના બધા દીકરી બાજુ ગુણી દેવાનું, વિચારવાનું કઈ નહીં. કારણ કે હંમેશા દીકરી નાની હોય એટલે ગુણી દેવાનું. બોલો ખબર પડી? શોર્ટ સ્કીમમાં ખબર પડી કે ના પડી બધાને? આપણે શું યાદ રાખવાનું? નાની કોણ હોય હંમેશા બેટા? દીકરી. તો દીકરી બાજુ ગુણી દેવાના, કામ પૂરું. શું કાંઈ યાદ રાખવું જ પડે આપણે? કારણ કે હા રામ શ્યામ હોય તો આપણે યાદ રાખવાનું ભાઈ રામ મોટો છે કે શ્યામ મોટો છે. પણ અહીંયા તો પિતા પુત્ર આવે એટલે આપણે ટેન્શન મુક્ત. હા કે ખબર છે દીકરી નાની જ હોય એટલે દીકરીને ગુણી જ દેવાના, વિચારવાનું નહીં. બોલો ખબર પડી બધાને? પડી ગઈ. ચલો હવે આનું સાદું રૂપ આપી સમીકરણ બનાવી દો. ચલો બની જાય સમીકરણ. કેવી રીતે બનશે બેટા? બોલો x - 7. ચલો આને ગુણું તો બેટા 7 ગુણ્યા y 7y 7 ગુણ્યા 7 એટલે -49. તો હવે શું કરીશ? હું 7y ને આ બાદ લાવીશ અને આ 7 ને આ બાદ લઈ જઈશ. તો therefore x બરાબર x આ પ્લસ 7y આ બાદ આવશે તો -7y, આ -49 એમના -7 પેલ બાદ જશે તો +7 એટલે મને સમીકરણ મળશે x - 7y બરાબર 49 માઈનસ છે +7 છે એટલે માઈનસ શું આવશે બેટા? 42. એટલે આ મારું મળી ગયું સમીકરણ નંબર 1. કેવી રીતે આવ્યું ખબર પડી બેટા બધાને? ફરીથી કહેજો બેટા, ધારવામાં બહુ વિચારવાનું છે. જો સમીકરણ સાચું બનશે તો જ દાખલો સાચો બનશે, એટલે કે દાખલો ખોટો જ આવશે બેટા. ડન. જો હવે બીજી, ચલો બધી દીકરીઓને દીકરાઓને આવડી જાય. ચલો બીજી શરત દેખો એટલે બધાને ખબર પડી જાય. બીજી શરત મુજબ દેખો બેટા, હવે શું કીધું છે? હવે પછીના 3 વર્ષ પછી બેટા ફટાફટ, કારણ 10 મિનિટમાં ટાઈમ પૂરો થશે, ફરીથી આપણે ઓપન થવાના જ છીએ બરાબર. એટલે જ્યાં કટિંગ થશે, જ્યાં આપણું કામ બંધ થઈ જાય ત્યાંથી નેક્સ્ટ શરૂ થઈ જશે બરાબર. જો હવે શું કીધું બેટા? સમીકરણ દેખો 3 વર્ષ પછી. ચલો પછી એટલે શું કરવું પડે? નિષ્ઠાબેન ખબર પડી ગઈ? પછી એટલે સરવાળો. શું કરવું પડે? સરવાળો. કેટલા વર્ષ પછીની વાત કરવાની? 3 વર્ષ પછી. તો બંનેમાં 3 ઉમેરી દો તો x + 3 અને y + 3 કર્યા. જો પહેલા હતું તો બંનેમાંથી મેં બાદ કર્યા હતા, પછી છે તો બંનેમાં મેં શું કરી નાખ્યા? ઉમેરી દીધા. એટલે આપણી શોર્ટ સ્કીમ આવડી ગઈ. પહેલા હોય તો બાદ બાકી, પછી હોય તો સરવાળો. ચલો બંનેમાં નાનું કોણ હોય એ તો મેં તમને કહી દીધું. દીકરી હંમેશા કેવી થવાની? નાની. તો ગુણવાનું કઈ બાજુ? દીકરી બાજુ. કેટલા ગુણવાના? તો રકમમાં આપ્યા છે 3 ગણી. કેટલા ગણી બેટા? 3 ગણી. તો દીકરી બાજુ હવે 3 ગુણી દો. બોલો ક્યાંથી 3 આયા? ખબર પડી ગઈ બધાને? કારણ મેં કીધું દીકરી બાજુ જ ગુણવાના, હંમેશા વિચારવાનું નહીં. હવે સાદું રૂપ આપી દો. હડો બેટા આવડી જાય. તો x + 3 અહીંયા થશે 3y 3 તરી 9. ચલો હવે આને આ બાદ લાવો અને આને આ બાદ લઈ જાઓ તો x - 3y 9 - 3. તો એનો મતલબ બેટા x - 3y બરાબર શું થશે બેટા? 6. આવી ગયા બે સમીકરણ. તો જો આ કૂટ પ્રશ્નોમાં તો પહેલા સમીકરણ લાવવા પડશે, પછી દાખલો ગણવાની વાત છે બેટા. બોલો પડી ખબર? તો હવે બે સમીકરણો મારી પાસે આવી ગયા. ચલો હવે આ બે સમીકરણો ભાઈ અહીંયા દેખાય છે બધાને? હું અહીંયા લખું તો આ બોર્ડ ઉપર દેખાય છે બધાને? આ સાઈડ કા બે સમીકરણ હટાઈને અહીંયા ઉપર લખી દો બેટા. જો બે સમીકરણ અહીંયા રાખું છું અને ઉપર લખું છું બેટા, એટલે બધાને દેખાય. ચલો ચલો હવે જો બેટા અહીંયા બે સમીકરણ તમારી પાસે છે. આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. અહીંયા ફાયદો કેવો છે ખબર? બંનેમાંથી x ને કરતા બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી. બંનેમાં x નો સહગુણક કેટલો છે બેટા? 1. તો કોઈ પણ લઈ લો, 1 ને બનાવો અથવા 2 ને, પણ તો બે સમીકરણ નાનું છે એટલે નાનાને જ હંમેશા કરતા બનાવવાનું. ખબર પડી ગઈ બેટા? તો ચલો નાનાને કરતા બનાવી તો આપણે વાક્યરચના શું લખતા હતા? યાદ કરો વાક્યરચના નહીં બેટા, સમીકરણ 2 પરથી
પરથી શું આવશે સમીકરણ 2 પરથી ખબર પડી શિવાંગ બેટા બગાસા ખાધા વગર અહીંયા ધ્યાન આપ ખબર પડી સમીકરણ 2 પરથી તો પહેલું સમીકરણ 2 લખી દેવાનું બેટા તો x 3y બરાબર શું થશે બેટા 6 ચલો x ને કરતા બનાવીએ તો -3y પેલ બાદ જશે તો શું થશે બેટા +3y થશે તો શું બનશે સમીકરણ બેટા x બરાબર 6 3y મળી ગયું મને સમીકરણ નંબર કયું મળી ગયું બેટા 3 તો મેં તમે કીધું બે માંથી આપણે સમીકરણ 3 બનાવ્યું તો કિંમત શામાં મૂકવી પડે એક માં શીખવાડ્યું તો નતું શીખવાડ્યું જેમાંથી કરતા બનાવીએ એમાં કિંમત મૂકવાની નહીં દ્રષ્ટિબેન ખબર પડી ઓ પારુલ ડોટર ખબર પડી બેટા મહેસાણા વાસી હા તો જો બેટા આપણે આમાં હા તો બરાબર જો આમાંથી સમીકરણ બનાવ્યું તો કિંમત આમાં મૂકવાની તો હવે વાક્ય રચનાને લખતા શીખવાડી જો શું હશે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા કા બે માંથી આદેશ બનાવ્યો તો કિંમત શામાં મૂકવાની બેટા 1 માં તો હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં તમારે શું લખી દેવાનું 6 3y જો લખી દો બેટા પહેલા સમીકરણ લખી દો x 7y -42 ચલો હવે હટાઈ દઉં છું બેટા જો ધ્યાન આપીશું બેટા બધા ચલો તો હવે શું થશે બેટા જ્યાં x દેખાય ત્યાં મારે શું લખવાનું છે 6 3y તો લખી દો આ x ની જગ્યાએ 6 3y આ -7y એમના એમ આ -42 એમના એમ જો હવે પહેલા આનું સાદરૂપ આપવાનું બે y વાળા સજાતીય પદોનું આ 3y -7y એટલે શું થશે બેટા -4y આ +6 પેલ બાદ જશે તો શું થઈ જશે બેટા -6 થઈ જશે તો એનો મતલબ -4y બરાબર બંને નિશાન સમાન તો શું થાય સરવાળો 42 6 એટલે કેટલા થશે બેટા 48 તો therefore માઈનસ માઈનસ પ્લસ તો એનો મતલબ 4y બરાબર 48 તો y બરાબર 48 ભાગ્યા 4 તો કેટલા હશે 12 ચોક 48 તો જો કિંમત આવી ગઈ 12 તો y બરાબર મને કેટલા મળી ગયા બેટા 12 હવે મેં તમને કીધું કે આ જવાબ હંમેશા શામાં મૂકવાનો 3 માં તો જો આપણે લખવાનું શું લખતા હતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો ચલો સમીકરણ 3 કયું x બરાબર 6 3y તો એમાં જ્યાં y છે ત્યાં મારે કેટલા લખવાના બેટા 12 તો લખી દઉં બેટા 12 તો x બરાબર 6 વત્તા 12 તરી બેટા કેટલા થશે 36 અને 36 વત્તા 6 કેટલા થાય બેટા 42 તો મને કેટલા મળ્યા બેટા 42 જો તો અહીંયા જવાબ કમ્પલસરી લખવાનો જો એટલે આવું લખવું પડશે બેટા આફતાબની હાલની ઉંમર બરાબર 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર બરાબર 12 વર્ષ જો તમે સાચા ખોટા સાબિત કરતા શીખવાડો બેટા જો આ કોઈ નહીં શીખવાડે જે હું શીખવાડું જવાબ આયા પછી કી મેળવી લો કે તમે સાચા ખોટા બેટા જો એને શું કીધું પહેલું આપણે રકમ વાંચો ફરીથી વાંચો 7 વર્ષ ક્યાં જવાનું બેટા પહેલા જવાનું તો બંનેમાંથી 7 બાદ કરી નાખો બંનેમાંથી 7 બાદ કરવાના તો ચલો હું કરું છું જો ચેક કરજો 42 માંથી 7 બાદ કરો અને 12 માંથી પણ 7 બાદ કરવાના ચલો 42 માંથી 7 જશે કેટલા હશે બેટા બોલો થશે 38 કેટલા થશે બેટા 38 થશે કે નહીં થાય થશે ને 38 ના સોરી 35 થશે બેટા હા 35 થશે કે 42 માંથી 7 જાય એટલે કેટલા થશે બેટા 35 અને 12 માંથી 7 જશે તો કેટલા થશે બેટા 5 થશે તો જો પહેલી રકમમાં શું કીધું છે વાંચો હવે કે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર તેની દીકરીની 13 વર્ષની ઉંમર કરતા 7 ગણી છે જો 7 ગણી છે 7 5 સોરી આવી 7 5 35 બોલો આવી ગયું ના આવી ગયું એટલે આપણો જવાબ સાચો જો બીજી શરતમાં મૂકીને ચેક કરો જો એને શું કીધું 3 વર્ષ પછી તો 42 + 3 અને 12 + 3 જો 42 + 3 એટલે કેટલા થશે બેટા 45 અને 12 + 3 એટલે 15 તરી 45 જો 3 ગણી થઈ ગઈ એટલે જો ફરીથી કહી દઉં બેટા દાખલો ગણ્યા પછી આપણે સાચા છે ને ટેલી કરી દેવાનું એટલે કોઈ તાકાત નહીં પછી ખોટું આપી છે ટેલી એ કરવાનું આ શોર્ટ સ્કીમ શીખવાડું કારણ બેટા આપણે કઈ ઉતાવળમાં ભૂલ કરી તો પ્લસ માઇનસ બદલાઈ ગયા જવાબ બદલાઈ ગયા હોય બેટા તો આ ટેલી કરશો ને તો તમને કોઈ ભૂલ નહીં પડે બેટા એટલે ટેલી કરતા પણ શીખવાડો એટલે જો મેથેમેટિક્સ એટલા માટે કહું છું અહીંયાથી આવડે ને તો કોઈ તાકાત નહીં કે અહીંયાથી માર્ક્સ લઈ જાય બેટા બોલો પડી ખબર તો બે દાખલા ડન બેટા બધાને છે બેટા ઉદાહરણ નંબર
9 પણ મેં તમને કીધું કે એની રકમ આપણે ગણતરીમાં લેવાની છે ઉદાહરણ નંબર 2 ની. કોની લેવાની છે બેટા? ઉદાહરણ નંબર 2 ની. ડન બેટા? તો જો હવે ફરીથી કહી દઉં, જે લોકો લેટ જોઈન થયા ફરીથી દેખી લો કે આપણે ગણવાનું છે બેટા ઉદાહરણ નંબર 9 પણ એની રકમ આપણે ધ્યાનમાં લેવાની છે બેટા, યાદ રાખીશું. બરાબર, એની રકમ આપણે ધ્યાનમાં લેવાની છે ઉદાહરણ નંબર 2 એટલે બધા પેજ નંબર 36 ઓપન કરે એની ઉદાહરણ નંબર 2 ની રકમ દેખશે. ગણવાનું છે ઉદાહરણ નંબર 2 9 પણ રકમ લેવાની છે ઉદાહરણ નંબર 2 ની પેજ નંબર 36 ઓપન કરી નાખ્યું બધાએ બેટા? ઓકે, જો બહુ ઈઝી દાખલો છે આ, તો સૌથી સરળ છે આ, તો આપણને સરળ ખબર પડી જાય એવું છે. જો એમાં એવું કીધું છે, હજુ કોઈનો અવાજ આવે છે બેટા મ્યુટ કરી નાખો. વારંવાર આસુ પહેલા યાદ રાખવાનું, જેવા ઓનલાઈન થઈને મ્યુટ જ કરી દેવાનું ટાઈમ થઈ જાય એટલે. જો બેટા એવું લખેલું છે, રોમિલા સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર રૂપિયા 9 માં ખરીદી છે. એટલે એક વ્યક્તિ છે, શું છે, 2 વસ્તુ ખરીદે છે. કઈ 2 વસ્તુ ખરીદે છે બેટા? બોલો. પેન અને પેન્સિલ. શું ખરીદે બેટા? પેન અને પેન્સિલ. તો આપણે પહેલા ધારી લેવાનું. શું કરવાનું બેટા? ધારી લેવાનું. તો આપણે શું ધારીશું? તો જો અહીંયા આપી છે આપણે એ પ્રમાણે, સોરી, પેન્સિલ અને રબર ખરીદે છે તો આપણે પેન્સિલ અને રબર ધારી દઈશું બેટા. તો હું ધારી લઉં કે ધારો કે એક પેન્સિલ. જો બેટા જ્યારે કિંમત લખતા હોય ત્યારે એક લખવાનું. એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા અને એક રબરની કિંમત બરાબર y રૂપિયા. બેટા એકમ ખાસ આપણે લખવાના. જો આગળ આપણે ઉંમરનો દાખલો લખ્યો તો પાછળ આપણે શું લખ્યું હતું બેટા? વર્ષ લખ્યું. અહીંયા કોઈ પણની કિંમત આવે તો પાછળ તમારે શું લખવું પડશે બેટા? રૂપિયા લખવા પડશે. શું લખવા પડશે? રૂપિયા. તો અહીંયા દેખો મને 2 વસ્તુ આપી હતી, પેન્સિલ અને શું આપ્યું હતું બેટા? રબર. તો આપણે બંને બરાબર ધારી લેવાનું કે બેટા ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા અને એક રબરની કિંમત બરાબર y રૂપિયા. હવે માની લો કે આપણે રિયલ લાઈફમાં સ્ટેશનરીમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો પહેલા તમે શું કરો બેટા? દરેકની કિંમત પૂછો, ભાઈ પેન્સિલની કિંમત કેટલી, રબરની કિંમત કેટલી. એટલે પેલો એવો કહે છે કે ભાઈ એક પેન્સિલ ખરીદવી હોય તો 5 રૂપિયા અને રબર ખરીદવું હોય તો 2 રૂપિયા. તો તમારે જેટલું ખરીદવું હોય એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો ને બેટા? તો કેવી કેલ્ક્યુલેશન થાય છે ચેક કરજો. હવે અહીંયા હું પહેલી શરત લઈ લઉં છું એટલે લખીશ બેટા પ્રથમ શરત મુજબ. શું લખી? પ્રથમ શરત મુજબ. ચલો, કેટલી પેન્સિલ અને શું ખરીદે છે દેખો બેટા? 2 પેન્સિલ અને 3 રબર ખરીદે છે. કેટલી પેન્સિલ ખરીદે? 2 પેન્સિલ અને 3 રબર. ચલો ધારા બેટા ધ્યાન આવે એટલી ધારા ઓન થશે, ઓન થશે, ધારા એટલી ઓન કરશે, બાકીના કોઈ નહીં. ધારા બેટા અહીંયા એવું કહે છે કે 2 પેન્સિલ ખરીદે અને 3 રબર ખરીદે. એક પેન્સિલની કિંમત આપણે x રૂપિયા લીધી હોય તો 2 પેન્સિલની કિંમત કેટલી થાય બેટા? 2x. એ તો ખબર પડી કે ના પડી? ચલો ઓન ઓફ થઈ જાવ બેટા. જો આ ક્યાંથી આવે? આ કોમન સેન્સ છે. સપોઝ હું તમને કહી દઉં એક પેનના 5 રૂપિયા તો 2 પેનના કેટલા? તો તમે તરત શું કરવાના? 2 પંચા 10 કરવાના કે નહીં કરવાના? કરવાના કે નહીં કરવાના? તો અહીંયા એક પેન્સિલના x રૂપિયા તો 2 પેન્સિલના કેટલા થાય? 2x રૂપિયા. કેટલા થાય બેટા? 2x રૂપિયા. કોમન સેન્સ એ ખબર પડી ગઈ. હું ફરીથી કહું, હું જેટલા દાખલા ગણાઈશ એને રિયલ લાઈફમાં મૂકવાના. જો મેથેમેટિક્સ ને રિયલ લાઈફ સાથે મેચ કરશો ને બેટા તો મેથેમેટિક્સના કુટ પ્રશ્નો તરત આવડી જશે બેટા. ખબર પડી બધાને ક્યાંથી લાવું છે? તો ચલો હવે બધાને ખબર પડી. મનીષા જવાબ આપશે. મનીષા કે બેટા મનીષા એટલી ઓન થશે તો બેટા એને એવું લખ્યું છે કે એક રબરના આપણે y રૂપિયા લીધા તો 3 રબરના કેટલા થાય? 3y. ઓકે, ચલો એટલે આપણને એવું ખબર પડી ગઈ. એક આપણે 2 પેન્સિલ ખરીદી એટલે 2x, 3 રબર ખરીદ્યા એટલે 3y. હવે આપણે દુકાનદારને પૈસા આપવાના હોય મિષ્ટાબેન તો આપણે શું કરીએ? સરવાળો કરીને આપીએ કે બાદબાકી કરીને આપીએ બેટા? હા, સરવાળો. તો કોનો સરવાળો થશે? 2x + 3y. અને કેટલા રૂપિયા આપે છે? તો રકમમાં આપેલું છે બેટા કેટલા રૂપિયા આપે છે? 9 રૂપિયા. કેટલા આપે? 9 રૂપિયા. એટલે બોલો પહેલું સમીકરણ બધાને ખબર પડે એવું ક્યાંથી લાવ્યો બેટા? જો ફરીથી ચેક કરો. જો એને આવું કીધું છે બેટા કે 2 પેન્સિલ તો 2 પેન્સિલના 2x,
3 રબર એટલે 3 રબરના 3y અને ટોટલ રૂપિયા આપે એટલે બંનેનો સરવાળો કરીને એને કેટલા રૂપિયા આપ્યા બેટા 9 રૂપિયા તો મારું પહેલું સમીકરણ મળી જાય બેટા 2x 3y = 9 નંબર 1 જો સીધું સમીકરણ છે એટલે આપણે ટેન્શન લેવાનું નહીં અહીંયા આપણે કઈ સાદું રૂપ આપવાનું છે નહીં બોલો આવડી ગયું બેટા તો ચલો હવે જેટલા લોકોને આમાં ખબર પડી એને બીજી શરત તો એમનામ આવડી જાવ બીજી શરત હું કેટલાને પૂછું છું ચલો બીજી શરત દેખો બેટા આવું કીધું છે એને કે 4 પેન્સિલ અને 6 રબર એને કીધું કેટલી પેન્સિલ બેટા 4 પેન્સિલ અને 6 રબર કીધા છે તો ચલો મને જવાબ આવશે દેવાંશીબેન સમીકરણ કેવું બનશે બેટા 4 પેન્સિલ અને 6 રબર ના 18 રૂપિયા થાય છે હા એટલે 4x 6y = 18 થઈ જશે બેટા બોલો ખબર પડી બધાને પડી હા આ ખબર હું હજુ કહું છું બેટા જો ફરીથી કહું મેથેમેટિક્સ કે એવી વસ્તુ છે કે તમે ધ્યાન આપશો બેટા તો કોઈને હરામ બરાબર કઈ ગણવું નહીં પડે આ વસ્તુ એવી છે મેં એટલા માટે કીધું મેથ્સ ઇઝ અ માઇન્ડ ગેમ મગજથી રમો બેટા એને મગજથી વિચારો કે સાહેબ આવું હોય તો આ થાય ના હોય તો આ થાય હવે વિચાર કરો તમને પરીક્ષામાં રકમ બદલીને આપે ફરક શું પડે કોઈ ફરક ના પડે લોકો કન્ફ્યુઝ કેમ થાય છે કે ભાઈ પેપર અઘરું પડ્યું કારણ કે એ લોકો દાખલા ગોખી મારે સમજતા નથી એટલે રકમ બદલાય તો એ બધા બદલાઈ જાય એટલે આપણે એવું નહીં કરવાનું બેટા આપણે બધા યાદ રાખવાનું આપણે વિચારવાનું ભાઈ આવું છે માટે આવું આવે તો રકમ એને ગમે તે આપી આપણને શું ફેર પડે કઈ ના ફેર પડે બોલો આવડી ગઈ બીજી સમીકરણ ક્યાંથી આવી બેટા બધાને વ્યવસ્થિત એટલે હવે ખબર પડવા લાગી મને એવું ખબર પડી ગઈ બરાબર તો જો બીજું સમીકરણ આપણને મળશે બેટા 4 પેન્સિલ એટલે 4 પેન્સિલ એટલે 4x 6 રબર એટલે 6y બંનેનો સરવાળો કેટલા રૂપિયા 18 રૂપિયા એનો નંબર કયો આપી દો બેટા 2 ચલો આવડી ગયું આટલા સુધી બધાને આવડી ગયું ઓકે ચલો હવે આપણી શું પદ્ધતિ હતી તો હવે આપણી પદ્ધતિ એવી હતી સેવાંગ મને જવાબ આપશે સેવાંગ કે બેટા દેખો અહીંયા બે સમીકરણ છે ચલો આદેશ શામાંથી બનાવીશું એકમાંથી બનાવો કે બેમાંથી બેટા એકમાંથી કોને કરતા બનાવીશું x ને કે y ને x જે નાનું હોય એને કરતા બનાવવાનું હંમેશા મગજમાં ગોખી મારવાનું પડી ગઈ ખબર બધાને તો દેખ આ બધામાં નાનામાં નાનો કોણ x 2x બોલો ડન ડન ઓકે હવે ધ્યાન આપજો આ દાખલામાં બહુ ટ્વિસ્ટેડ છે જબરજસ્ત દાખલો છે અહીંયા એવું આવશે ને તો આમ હૃદયમાં ધબકારા બંધ થઈ જશે એટલે બધા ધ્યાન આપજો અહીંયા હા કોઈનું બંધ ના થઈ જાય હા તો ચલો આપણે લખી દે બેટા પેલું લખતા હતા એમ સમીકરણ 1 પરથી તો પહેલા સમીકરણ 1 લખી દેવાનું 2x 3y બરાબર શું લખી દેવાના 9 ચલો x ને કરતા બનાવો એટલે 2x બરાબર 9 - 3y જો x ને કરતા બનાવવાનો છે 2x ને કરતા બનાવવાનો નથી તો આ બે ને પેલબાદ લઈ જવા પડે તો અહીંયા આ બંને વચ્ચે સાનો સંબંધ ગુણાકાર તો બે પેલબાદ જાય તો ક્યાં જાય ભાગાકારમાં બોલો ખબર પડી હું ફરીથી કહી દઉં બેટા આપણે x ને કરતા બનાવવાનો છે 2x ને કરતા બનાવવાનો નથી ખબર પડી તો પહેલું મેં શું કર્યું ફરીથી એકવાર દેખી લો જો આ 3y ને પેલબાદ લઈ જાય એટલે +3 ના કેવા થઈ ગયા 9 આ બંને વચ્ચે કયો સંબંધ બેટા ગુણાકાર પેલબાદ જાય તો ભાગાકાર તો હવે સમીકરણ બને x બરાબર 9 - 3y ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 2 એટલે જો આ મારો આદેશ બને બોલો આદેશ આ કેવી રીતે બનાવ્યો ખબર પડી ગઈ બધાને બેટા હું હજુ કહું છું કે આદેશ બનાવતા ખબર પડવી જોઈએ ફરીથી જો નાનું હતું એમાંથી આદેશ બનાવ્યો એટલે 2x 3y માંથી આદેશ બનાવ્યો +3y ને પેલબાદ લઈ જવું તો બેટા -3y થાય અને આ 2x છે તો x ને કરતા બનાવવાનો તો 2 ને પેલબાદ લઈ જવું ગુણાકારમાં હોય તો પેલબાદ આવે તો ક્યાં જાય બેટા ભાગાકારમાં જાય ક્યાં જાય ભાગાકારમાં તો હવે આપણે શીખવાડી શું શીખવાડી તો બેટા યાદ કરો કે મેં એકમાંથી આદેશ બનાવ્યો તો મારે કિંમત શામાં મૂકવાની બેમાં એકમાં મુકાય નહીં ખબર પડી બધાને તો ચલો મૂકી દઈએ તો વાક્ય રચના શું આવશે બેટા બોલાડો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા મૂકીશું બેટા
ડન. તો ચલો આપણે સમીકરણ 2 પહેલા લખવું પડે એટલે 4x + 6y = 18. શું થશે બેટા? 4x + 6y = 18. ચલો હાલો કોની જગ્યાએ મૂકવાની? x ની જગ્યાએ આટલા લખવાના બેટા. તો ચલો 4 બ્રેકેટમાં x ની જગ્યાએ શું લખી દો? 9 - 3y / 2y + 6y = 18. બોલો ખબર પડી ગઈ કે જ્યાં x હતો ત્યાં મેં કેટલા લખી દીધા બેટા? 9 - 3y / 2. જો હવે આ ઉડતું હોય ઉડાડવાના. ઉડી બેટા 2 2 4 ઉડી જાય. તો ચલો હવે આપણે શું કરવાનું? ગુણાકાર. ચલો ગુણાકાર કરો. 9 2 બેટા 18 - 3 2 6y + 6y = 18. જો ચેક કરજો તો એનો મતલબ +6y અને -6y ઉડી ગયા. ઉડી જાય તો એ આ ઉડી જાય. તો જવાબ આવ્યો 18 = 18. ઈ હોય સાહેબ હોય તો x એ ના આવ્યો y ના આવ્યો. મેં કીધું ને બધું ગભરામ જોરદાર બધું કામકાજ છે. તો જો 18 = 18 આવી ગયા. આયા જો આવો આવે તો યાદ રાખો કે આનો જવાબ અનંત ગણ હોય. કયો હોય બેટા? અનંત. એટલે આગળ ગણવાનું નહીં. ક્યારે સમાન આવે ત્યારે 18 = 18. હમણાં આવશે ખાલી ગણ. ક્યારે આવશે? એનો એક દાખલો આવશે. જો આગળના બે દાખલા એવા ગણાય જેમાં ઉકેલ મળતો હતો. આપણને x ની કિંમત અને y ની કિંમત મળતી હતી. એટલે એ અનન્ય ગણ કહેવાય. મારી પત્ની જેવો મેં કીધું હતું ને અનન્ય ઉકેલ મળે. તો આગળ બે દાખલા એ મારી પત્ની જેવા અનન્ય ઉકેલ વાળા દેખ્યા. હવે દેખો બેટા આવું પણ આમાં યાદ રાખજો જો બરાબર સમાન આવે દેખાય છે 18 = 18 તો સાચી વસ્તુ છે. 18 = 18 જ થાય. તો આવું આવે તો આપણે લખી દેવાનું બેટા ઉકેલ અનંત ગણ થાય. એટલે એનો મતલબ 6 = 6 આવે, 10 = 10 આવે, 15 = 15 આવે તો આપણે લખી દેવાનું ઉકેલ અનંત ગણ થાય. હવે થાય સાહેબ આમાં કેવી રીતે ચેક કરવાનું આપણે સાચા ખોટા? તો જો એ પણ શીખવાડું. મેં કીધું બધું આપણે અહીંયા પડ્યું જ છે. તો કેવી રીતે ચેક કરવાનું? તો મેં તમને કીધું અનંત ગણ માટે શું સરસ શીખવાડી હતી. યાદ આવે છે બેટા? અનંત ગણ માટે યાદ કરો a1/a2 યાદ કરો, b1/b2 અને c1/c2. આ બધાની કિંમત કેવી આવી જોઈએ? સમાન આવી જોઈએ. આપણે શીખવાડી હતું. તો જો ચેક કરો a1 એટલે આનો સહગુણક કેટલા થશે? 2. a2 એટલે આનો સહગુણક 4 એટલે 2/4 એટલે 1/2. જો b1 એટલે કેટલા થશે બેટા? 3. b2 એટલે કેટલા થશે? 6. તો આનો પણ જવાબ આવશે 1/2. જો c1 જો આ બાદ લાવીએ એટલે -9 થાય પણ આમથી આ મૂકો તો પણ ચાલશે. જો આના 9 અને આના કેટલા? 18. 1/2. જો દેખાય છે બધાનો જવાબ કેવો આવ્યો બેટા? સમાન. તો મેં તમને કીધું a1/a2 = b1/b2 = c1/c2 થાય. તો ઉકેલ કયો આવે બેટા? અનંત ગણ. જો આવી ગયો અનંત ગણ. એટલે હું ફરીથી કહું કે આપણે સાચા ખોટા ચેક બધામાં બધાનું શીખવાડ્યું. સાચા ખોટા ચેક કરવાનું એટલે આપણે શોર્ટ સ્કીમ તો આવડવી જ જોઈએ. બોલો પડી ખબર? એટલે આવો પણ દાખલો હોય એટલે આપણે કઈક શું થાય દાખલો ગણતા આવીએ અને આવું આવે ને ટેન્શનમાં આવી જઈએ. આ તો ખોટું હતું લે એટલે પાછું ફરીથી ગણવાનું. એટલે ટેન્શન નહીં રાખવાનું કે ભાઈ આપણે આટલા સુધી આવ્યા પછી જો આપણે એવું લાગે કે ભાઈ હારું આવું સાચું છે ખોટું તો આપણે આવી શોર્ટ સ્કીમ મૂકી અને ચેક કરી લેવાનું કે સાચા છે કે ખોટા. એટલે હું ફરીથી કહું છું દરેક વાર શોર્ટ સ્કીમ તો વાપરવાની હે ને. એટલે આપણે 6 લાખ રૂપિયા એમને નથી લેવા. કોઈનો અવાજ આવે છે બેટા? કોઈને પ્રોબ્લેમ છે? હા બોલો બેટા. હા બોલો. કયો ઉકેલ? કયો છેલ્લું પણ? ભલે આ તો આપણે ગઈકાલે વાત કરી હતી બેટા કે જો બેટા આ a1 a2 એટલે શું છે? કેમ આવું કરો છો બેટા? આ આપણને ખબર હોવી જોઈએ. ભાઈ આપણે સમીકરણો કાલ વાત કરી કે પહેલા સમીકરણને આપણે a1x + b1y + c1 = 0 અને બીજા સમીકરણને a2x + b2y + c2 = 0 કહીએ છીએ કે નહીં કહેતા? યાદ છે? શોર્ટ સ્કીમ લખાયેલી છે. વાંચી તું બેટા? ભાઈ જેને પ્રશ્ન પૂછ્યો એને વાંચી તું પેલા મને કે હા યા ના? એને વાંચી તું? મેં લખાયું છે તો એમાં આવું લખ્યું તું આપણે બેટા બે આવા ઉકેલો. હા તો જો એમાં પહેલાને a1 કહેવાય તો જો એના નીચે હું આર્યું મૂકી દઉં 2x + 3y અને 9 ને આ બાદ લાવી દઉં તો -sin કરી દઉં અને બીજાને નીચે આવું લખી દઉં 4x + 6y - 18 = 0 થાય.
તો જો a1 ની કિંમત કેટલી થઈ ગઈ બેટા 2, b1 ની કિંમત કેટલી થઈ ગઈ બેટા 3, c1 ની કિંમત -9, a2 ની કિંમત કેટલી થઈ ગઈ 4, b2 ની કિંમત કેટલી થઈ ગઈ બેટા 6 અને c2 ની કિંમત કેટલી થઈ -18 થઈ। તો એનો મતલબ હું a1 ભાગ્યા a2 કરું તો a1 ભાગ્યા a2 તો 2 ભાગ્યા 4 બરાબર 1 ભાગ્યા 2 આવે બેટા। ચલો એ રીતે હું b1 ભાગ્યા b2 કરું તો ક્યાંથી આવશે બેટા 3 ભાગ્યા 6 તો એ પણ 1 ભાગ્યા 2 આવશે અને c1 બાય c2 કરું તો -9 ભાગ્યા -8 કરું તો એ પણ 1/2 આવે। તો આપણે સરળ લખીને આવ્યા છે યાદ કરો કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો ઉકેલ કયો આવે બેટા અનંત ગણ। યાદ આવ્યું ખબર પડી। પણ આ શોર્ટ સીમ આપણે આવું ગણીને બતાવવાનું નથી બેટા, આ આપણા માટે છે, આપણી એવું કહેવાય ને આપણી ચાવી છે બેટા કે આપણે જે રસ્તે ગયા એ રસ્તો સાચો છે ખોટો એ ચેક કરવા માટે છે બેટા, આપણે પરીક્ષામાં બતાવવાનું નથી। પરીક્ષામાં તો તમારે દાખલો અહીંયા ગણીને પૂરો કરી દેવાનો બેટા, ખબર પડી કે ના પડી, પણ આપણને સંતોષ થવો જોઈએ કે આપણે સાચું લાયક ખોટું તો એના માટે છે બેટા। ડન બેટા, ડન એને ઓકે। चलो હવે બધા देखो हाँ ओके હવે બંધ कर दो। चलो હવે ઉદાહરણ નંબર 10 देखो बेटा। जो ઉદાહરણ નંબર 10 તો ઉદાહરણ નંબર 10 તમે કાઢશો તો તમને ત્યાં પણ મળશે, આપણને મળે બેટા ઉદાહરણ નંબર 10 એટલે પેજ નંબર જતા રહો 44, પેજ નંબર 44 એમાં પણ લખ્યું છે વિભાગ 3.2 ના ઉદાહરણ નંબર 3 નો વિચાર કરીને આપણે દાખલો ગણવાનો છે। કયો બેટા? हाँ એટલે चलो तो उदाहरण नंबर 3 देखવું હોય तो आई जाओ पेज नंबर 37, पेज नंबर 37। जो અહીંયા પણ ધ્યાન આપીશું બેટા બધા। જો અહીંયા રિયલમાં ગણવાનું છે ઉદાહરણ નંબર 10 પણ રકમ લેવાની છે આપણે ઉદાહરણ નંબર 3 ની। કોની લેવાની છે? ઉદાહરણ નંબર 3 ની। તો જો એને શું કીધું છે ચેક કરો બેટા મને કે રેલવેના બે પાટાના સમીકરણો મને ડાયરેક્ટ આપી દીધેલા છે। પહેલું સમીકરણ આપ્યું છે x + 2y + 4 = 0 અને બીજું સમીકરણ આપ્યું છે બેટા देखो बेटा મને આપ્યું છે 2x + 4y - કેટલા આપે છે બેટા 12 = 0। ડન ડન ભાઈ રકમ તો ખબર પડી ગઈ બધાને। હવે બધા અહીંયા देखो, હવે ત્યાં દેખવાની જરૂર નથી, હવે બધા નજર અહીંયા જોઈએ। ચલો આપણે આને નંબર 1 કહેતા હતા, આને હું નંબર કયો કહી દઉં બેટા 2। જો અહીંયા ધારવાનું નથી, આપણે ઓલરેડી સમીકરણ આપેલા છે। તો ચલો મને જવાબ આપશે જીલબેન, જીલ જીલ ઓકે। ચલો બેટા બે સમીકરણ છે એમાંથી કયામાંથી આપણે કર્તા બનાવીશું બેટા? એકમાંથી કે બેમાંથી? એકમાંથી। વેરી નાઇસ। કેમ એકમાંથી કર્તા બનાવીશું? તો એકમાંથી કોઈ એકલો x એકલો છે દેખાય છે ને બેટા, તો આપણે એકમાંથી શું બનાવવાનો? કર્તા। ઓકે વેરી નાઇસ। ચલો આપણે એકમાંથી કર્તા બનાવવા હોય તો આપણે વાક્યરચના લખવી પડશે બેટા। તો ચલો વાક્યરચના હું લખું તો આવી થશે તુષાર, તુષાર છે, તુષાર હા હા તો તુષાર મને હવે સમીકરણ 1 ઉપરથી હું આવું લખી દઉં બેટા કે સમીકરણ 1 પરથી કે x + 2y + 4 = 0। તો મારે x ને કર્તા બનાવવો હોય બેટા તો કેવી રીતે કર્તા બનાવીશું બેટા? હા લે 4 હા 4 ને 0 બાજુ લઈ એટલે -4 થશે અને +2y ને પેટ બાદ લઈ જઈએ તો શું થશે બેટા? -2y થશે, થશે ને? હા એટલે જો આ બંનેને સાથે લઈ જવાના તો બંનેને સાથે લઈ જાવ। હવે ચલો અવાજ બંધ કરી દો તો બંનેના પ્લસ છે, બંનેને હું ડાયરેક્ટ લઈ જાઉં તો બંનેના શું થઈ જવાના બેટા? માઈનસ। તો આવું થઈ જશે બેટા x = -2y - 4 થઈ જાય કે ના થઈ જાય? જો ક્યાંથી આવ્યું ચેક કરો, +2y પેટ બાદ ગયા તો -2y। કેમ ક્યાં માઈનસ છે? હા રકમમાં, હા સોરી બેટા પહેલી રકમમાં ભૂલ છે, અહીંયા -4 છે, સોરી હો બેટા। હા ભાઈ રકમમાં અહીંયા થોડી ભૂલ છે, -4 છે તો અહીંયા -4 લખી દઈશ તો અહીંયા પ્લસ થઈ જશે બેટા, થશે? જો ભાઈ રકમમાં અહીંયા ભૂલ હતી એટલે ફરીથી રકમ દેખી લો બેટા। અહીંયા -4 હતા તો જો +2y ને આ બાર લઈ જાય તો -2y અને માઈનસ પેટ બાદ જશે તો શું થશે બેટા? પ્લસ થશે। ડન ખબર પડી બેટા કે ના પડી? ફરીથી સમજાવી દઉં, અહીંયા તો રકમમાં ભૂલ હતી એટલે રકમ મેં લખી દીધી। જો બેટા રકમ આવી છે બેટા,
ડન. તો શું થશે બેટા, જો આ +2y આ બાદ જાય તો પ્લસ પેલ બાદ જાય તો શું થશે બેટા, માઈનસ, અને -4 પેલ બાદ જાય તો શું થશે બેટા, પ્લસ. તો હવે મારું આ સમીકરણ કયું મળી ગયું બેટા, 3 મળી ગયું. તો ચલો હવે મને જવાબ આવશે ચેતન. ચેતન આ સમીકરણ 3 ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની બેટા? ચેતન નહીં, નિયતિ સમીકરણ 3 ની આ સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું કે 2 માં બેટા? હા, 2 માં. વેરી નાઇસ. જો બેટા આપણે કીધું તું એ યાદ રાખવાનું કે આપણે 1 માંથી આદેશ બનાવ્યો હોય તો કિંમત શામાં મૂકવી પડે બેટા? 2 માં. શામાં મૂકવી પડે? 2 માં. ખબર પડી ગઈ કે ના પડી ગઈ? તો ચલો આપણે વાક્ય રચના શું લખતા હતા યાદ કરો. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો પહેલા સમીકરણ 2 લખી દેવાનું, 2x + 4y - 12 બરાબર 0. હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં મારે શું લખવાનું છે બેટા? -2y + 4. તો 2x ની જગ્યાએ -2y + 4 + 4y એમના એમ -12 એમના એમ અને 0 થાય આવું બેટા. ચલો સાદું રૂપ આપી દો. ચલો આની સાથે આને ગુણો તો શું થશે બેટા? -4y. ચલો આની સાથે આને ગુણો તો 2 દુ કેટલા થશે? 4 દુ કેટલા થશે બેટા? 8 + 4y -12 = 0. જો +4y -4y જતા રહે, 8 - 12 તો શું હશે? -4 બરાબર 0. બોલો શક્ય છે આવું? કદી -4 ની કિંમત 0 હોય? ભાઈ હોય કે ના હોય? કા -4 ની કિંમત -4 જ હોય? કદી આવું શક્ય નથી. તો આપણે નીચે લખવું પડશે જે શક્ય નથી. અને આવું જ્યારે પણ આવે ત્યારે ઉકેલ ગણ ખાલી ગણ થાય. શું થઈ જાય બેટા? ઉકેલ ગણ ખાલી ગણ. જો 18 બરાબર 18, 6 બરાબર 6, 15 બરાબર 15 આવો જવાબ આવે તો ઉકેલ ગણ અનંત થાય. પણ આવું જે શક્ય જ નથી એવું આવે તો ઉકેલ ગણ શું થાય બેટા? ખાલી ગણ. એટલે જો આપણી 3 પદ્ધતિઓ હતી, કાં તો ઉકેલ બેટા અનન્ય ગણ મળે, કાં તો ઉકેલ અનંત ગણ મળે, કાં તો ઉકેલ શું મળે? ખાલી ગણ. ત્રણેય રીતો શીખવાડી દીધી. બોલો આવી ગયું કે ના આવી ગયું બેટા? ખબર પડી બધાને? જો હવે આને પણ આપણે ચેક કરવાનું. જો આપણે ચેક કરતા શીખવાડી તો હવે ફરીથી બેટા ચેક કરતા શીખવાડ્યું તો બધા ચેક કરો. હવે બધાને ડાઉટ ના રહી જાય. ચલો પહેલા a1 ભાગ્યા આપણે a2 કરીશું. ચલો a1 એટલે આનો સહગુણક કેટલો બેટા? 1. અને a2 એટલે આનો સહગુણક થાય ને, તો આનો સહગુણક કેટલો? 2. તો ચલો એનો જવાબ આવ્યો 1/2. ચલો પછી આપણે કરવાનું b1 ભાગ્યા b2. તો b1 એટલે આનો સહગુણક કેટલો બેટા? 2. અને આનો સહગુણક કેટલો આવ્યો બેટા? 4. તો જો એનો જવાબ આવશે 1/2. પછી કરવાનું c1/c2. તો c1/c2, c1 એટલે -4 ભાગ્યા -2. તો 4 તરી 12 તો 1/3. તો જો આપણે આવી શરત કીધી હતી યાદ હોય તો a1/a2 બરાબર b1/b2 થાય. પણ એ કોના જેટલું ના થવું જોઈએ? c1/c2 જેટલું ના થવું જોઈએ. એટલે જો x અને y સમાન થાય પણ અચળ પદ સમાન ના થાય તો આપણે કીધું તો ઉકેલ ગણ કેવો આવે બેટા? ખાલી ગણ. જો એની સાબિતી છે. હું હજુ કહું છું બેટા કોઈ પણ ની સાબિતી મેં એટલા માટે છે પેલું હૃદય આપી. જો હૃદય જેને આવડે બેટા એ હૃદય જ આવશે. હું હજુ કહું છું બેટા એ હૃદય છે ને બહુ મહત્વનું છે. એટલે પહેલું પેજ તૈયાર કરીને જે મેદાનમાં ઉતરે મેથેમેટિક્સ ગણવા એનું બધું ખબર પડી જાય અને શોર્ટ સ્કીમ ક્યાંથી કઈ વાપરવી એ પણ ખબર પડી જાય. બોલો પડી ખબરમાં દીકરાઓ? એટલે જો અહીંયા આપણે બધી રીતો પણ આવી ગઈ બેટા. એટલે આ આદેશની રીતમાં 3 પ્રકાર હોય. કાં તો ઉકેલ બેટા અનન્ય ગણ મળે, કાં તો ઉકેલ અનંત ગણ મળે, કાં તો ઉકેલ કયો મળે બેટા આપણને બેટા? ખાલી ગણ. તો આ 3 ની રીતો આપણે દેખી. હવે બધા કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછશે બેટા કે સાહેબ મને કઈ પ્રોબ્લેમ છે. નહીતર ન પ્રોબ્લેમ હોય તો આપણે પેજ નંબર 44 ઉપર જઈશું સ્વાધ્યાય 3.3 માં. કોઈને પ્રોબ્લેમ હોય તો પૂછવાની છૂટ બેટા. છે કઈને કોઈ પ્રોબ્લેમ નહીં? તો ચલો બધા સ્વાધ્યાય 3.3 બરાબર બધાને મળી ગયો હશે બેટા. જો એ બધા ધ્યાન આપીશું. આમાં કેટલાક દાખલા હું ગણાવીશ અને કેટલાક આજે તમને પ્રેક્ટિસ કરવા માટે આપીશ બેટા.
કારણ કે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને ખબર પડશે કે તમને શું આવડ્યું શું નહીં આવડ્યું. બરાબર? હા, નહીં આવડે તો ફરીથી હું શીખવાડીશ એને. બરાબર? એ મારી જવાબદારી. પણ જો પ્રેક્ટિસમાં કયા કયા આપું છું ચેક કરી લો. પ્રેક્ટિસમાં કયા કયા આપું છું બેટા? બરાબર? દાખલા નંબર 1 નો પહેલો પ્રેક્ટિસમાં એટલે કયો આવશે બેટા? x y is equals to 14 અને x minus y is equals to 4. એટલે પહેલો તમારે ગણવાનો છે. પછી તમારે ગણવાનો છે બેટા ત્રીજો. પછી કયો ગણવાનો છે? ત્રીજો. 3x minus y is equals to 3 અને 9x minus 3y is equals to 9. આ બંને તમને પ્રેક્ટિસ માટે આપું છું. ખબર પડી ગઈ? જો ભાઈ જેના પાસે ટેક્સ્ટ બુક ના હોય એને હું રકમ લખી દઉં છું. હા, તકલીફ છે. હું બોલું છું હો, લખી દઉં છું. ચલો, સ્વાધ્યાય 3.3 એનો એક્ઝામ્પલ નંબર 1 એનો પહેલો. જેની પાસે ટેક્સ્ટ બુક નથી એ રકમ લખી દેશે. x y is equals to 14 અને x minus y is equals to 4. અને ત્રીજો દાખલો એનો આવી રકમ છે બેટા 3x minus y બરાબર 3 અને 9x minus 3y બરાબર 9. આ બંને દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? ખબર પડી ગઈ બધાને બેટા? બરાબર? એટલે યાદ રાખો સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1 એનો પહેલો અને ત્રીજો તમારે ગણીને મને બતાવવાના છે. ડન? ઓકે બધાને? ભાઈ જો કોઈએ હોમવર્ક આપણા WhatsApp ગ્રુપ પર નહીં મૂકવાનું. કેટલાક લોકો હોમવર્ક કરીને પેજે પેજ WhatsApp ગ્રુપ પર મૂકી દે છે. એવું કરવાની જરૂર નથી બેટા. કોઈએ નહીં મૂકવાનું. કારણ કે બેટા ઢગલા પર મેસેજ આવે ને તો પેરેન્ટ્સને તકલીફ પડે બેટા WhatsApp ગ્રુપમાં. એટલે આપણે એવા કોઈ મેસેજ નહીં મૂકેલી. બરાબર? તો ચલો ખબર પડી ગઈ. હવે જો મારે આડા દાખલા ગણાવવાના છે. દાખલા નંબર 2 મારે ગણાવવો છે. દાખલા નંબર 4 ગણાવવો છે. 5 અને 6 એ મારે ગણાવવા છે. બરાબર? તો હવે ધ્યાન આપે બેટા. બધાનું ધ્યાન અહીંયા. જો બધાનું ધ્યાન. એક દાખલો એવો છે કે હું નહીં ગણાવું, તમારે ગણવાનો છે, પણ એની શોર્ટ સ્કીમ શીખવાડી દઉં છું. એટલે દાખલા નંબર 2 બધા ધ્યાન અહીંયા રાખશે. દાખલા નંબર 2 આપણને આવી રકમ આપી છે બેટા s minus t બરાબર 3. આને હું નંબર 1 કહી દઉં. અહીંયાથી આ હટાવી દઉં છું બેટા. અને બીજું મને એવું આપ્યું છે બેટા s upon 3 plus p by 2 બરાબર 6. આ મારું સમીકરણ 2 છે. ડન બેટા? જો આ દાખલો તમારે જ ગણવાનો છે, પણ હું એની શોર્ટ સ્કીમ શીખવાડું છું. એનું સાદું સમીકરણ બનાવીને તમને આપું છું, પછી તમને આવડી જાય. બરાબર માં દીકરાઓ? જો ચેક કરો. જો આ તો સાદું છે કે નથી બેટા? બધાનું ધ્યાન અહીંયા સાદું છે કે નથી? આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા પ્રોબ્લેમ છે સાહેબ. છેદ છે ને? હા, તો એને શીખવાડું. જો બધા શીખી લેજો. ક્યાંથી સાદું સમીકરણ બનાવું છું. જો આવું છેદ વાળું આવે તો પહેલું કામ એવું કરવાનું, આને નંબર નહીં આપવાનો. જો પહેલી રીત શું યાદ રાખવાનું? આવું છેદ વાળું હોય તો એ સમીકરણને નંબર આપવાનો નહીં. એનું આપણે સાદું રૂપ આપીને એને નંબર આપીશું. બોલો પહેલી ખબર પડી ગઈ? ના પડી ગઈ બેટા? તો આપણે શું કરવાનું? અહીંયા લખી દેવાનું પહેલું. હવે કરી લખવાનું. હવે s upon 3 plus t by 2 is equals to 6. હવે ધ્યાન આપીશું. શું કરું છું તે બધાનું ધ્યાન અહીંયા. બધાનું ધ્યાન અહીંયા. જો બેટા આપણે પહેલા આને લઈ જવાના. હા, આ ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે આનો છેદ s સાથે, એટલે t નો છેદ s સાથે ગુણાશે અને s નો છેદ t સાથે, અને આ બંને ભેગા થઈ અને આ 6 સાથે જાય. જો ફરીથી બેટા આ સમજવાનું છે. કેટલા લોકોને મને ખબર છે કે બાઉન્સ જ થવાનું છે, કારણ કે હું અહીંયા દેખું છું કેટલાકનું ધ્યાન જ નથી બેટા. એટલે ફરીથી દેખી લો હું શું કહેવા માંગુ છું. અક્ષરશઃ સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. એટલે સાદી ભાષામાં ન ખબર પડે તો ચોકડી ગુણાકાર કરવાનો. ચલો ચોકડી ગુણાકાર થાય કે ન થાય? s સાથે 2 ગુણો તો 2s થવાના બેટા. આ નિશાન હતું એમના એમ મૂકી દેવાનું. આ 3 સાથે t ગુણવાના એટલે 3t થવાના. બોલો આટલા સુધી તો ખબર પડી ગઈ બધાને? એટલે જો કહેવાય તારો છેદ મારો અને મારો છેદ તારો. શું યાદ રાખવાનું? તારો છેદ મારો અને મારો છેદ તારો. ખબર પડી ગઈ ના પડી ગઈ? એટલે ઓલ્ટરનેટિવ. પછી શું કરવાના? બંનેના છેદ લેવાના. ચલો 3 2 6 અને 6 ને અહીંયા ગુણવાના એટલે 6 6 કેટલા થાય બેટા? 36. બોલો ક્યાંથી આવ્યું? ખબર પડી બધાને? ફરી કહું છું, ફરી ચેક કરો બેટા, નહીં તો લોચા પડે. જો અહીંયા ફરી સાદું રૂપ આપું. જો પહેલા શું કરવાનું? આને અહીંયા ગુણવાના એટલે s ગુણ્યા 2 એટલે 2s પ્લસ
3 ગુણ્યા t એટલે 3t 3 દુ 6 આ બંનેને ભેગા અહીંયા ગુણવાના એટલે છાયો છાયો 36 હવે આને નંબર તમારે 2 આપવાનો બોલો હવે ખબર પડી કે ના પડી પડી ગઈ તો હવે દેખો આપણા સાદા સમીકરણ થઈ ગયા કે ના થઈ ગયા તો હવે ઉકેલ આવડે કે ના આવડે આપણે જે રીતે ગણતા હતા એ રીતે ઉકેલ ગણવાનો એટલે જો આ મેં તમને શોર્ટ સ્કીમ શીખવાડી એટલે હવે ત્રીજો એટલે તમારે હોમવર્કમાં 3 દાખલા પહેલો બીજો અને ત્રીજો કયો બેટા પહેલો બીજો અને ત્રીજો કયો બેટા પહેલો બીજો અને ત્રીજો બીજામાં શું કરવાનું છે એ મેં તમને શોર્ટ સ્કીમમાં લઈ લીધું બોલો ખબર પડી ગઈ કે ના પડી ગઈ ડન